એ અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે. જો ભૂલશો તો પસ્તાશો, પછી ભવ ભવ રહ્યા ભટકાવે, હે મુસાફિર ભોગટ ક્યું ફિર જાવે. બહુ મોંઘો મનુષ્ય દેહ છે. કરોડો રૂપિયાની સંપત્તિ નાખતા ફરીવાર મળે એવો કોઈની પાસે સર્ટિફિકેટ કે પુરાવો છે? નથી. નરેન્દ્ર મોદી પાસે અત્યારે આખું ભારતનું સત્તા કહેવાય ને, આખો ભારત વેચી મારે ફરીને એમને મનુષ્ય અવતાર મળે એવી ગેરંટી ખરી? નથી. મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મોંઘા એના મોલ, એ મનવા લઈ લે લાવ અમૂલ. અમૂલ્ય લાભ કોઈ મૂડીથી ના મળે, પણ કોઈ સંતની કૃપા મળી જાય. પૂર્વની આપણી કંઈક કમાણી જમા હોય, ખરેખર આમાં કમાણી જ કામ કરે છો. પોતાના પુણ્ય વિના પાર ને ગુરુ વિના, પોતાનું પુણ્ય છે આ, એટલે આપણને આ બધું મળ્યું છે. બાકી સદગુરુની કૃપા મળવી કોઈ માર્ગમાં મળતી વસ્તુ નથી. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. મનુષ્ય દેહ તો બધાને મળ્યો છે, સોરની પાસે નથી, બધાની પાસે છે. જ્યાં પર બેઠા બેઠા તમે આ બધા સાંભળો છો, ઓલા પગ ઉપર પગ ચડાઈને વાતો નહીં કરતા હોય, આ લાંબુ નહીં હાલે. એમને માણાનો અવતાર છે નથી, પણ એ ભૂલ કાઢવા હાટું ભગવાને મોકલ્યા છે. જાઓ આમના છોડવા તમે ચોખ્ખા રાખો, વગર પૈસાના દાડિયા. બોલો, નહીં લેવા કે નહીં દેવા. દયારામભાઈ ને હજુ પૂછશે તમારે કેટલું ખર્ચ થયું તીજનું. દયારામભાઈ કે ઓછામાં ઓછું નહીં થયું હોય તો 40,000 પહોંચ્યું. ભલા માણા આમાં હવા ખર્ચા કરાય. ખર્ચો ઓલાનો કેલ્ક્યુલેટર લઈને ઓલો હિસાબ કરે. હા હા હા, આ શું કરે ભલા માણા? કોકનું હારું ના જોઈએ કે એ જીવનમાં હારું કરી ના કહો, અને એવાની પડખે બે હોય નહીં, એવાનો સંગ કરવો નહીં. હા, વારો મારા વીરા રે. સંતોએ ગાયું છે કે નથી ગાયું એમ નહીં. અત્યારે આ જાનુડી કરતા સારું ગાયું છે, પણ આપણે સાંભળતા નથી. લ્યો, હા, વારું મારા વીરા રે સંગ ના કરીએ નીચનો. આ નીચ છે આવડા, તમને હક ના લેવા દે. બોલો, હવે ભક્તિ તમારા પૈસે કરો છો તમે, એવડા એમને ઘરે લેવા જ નથી જતા ને. આ તમે આ કણે આવો છો તીજના, તો ભાડું લેવું એવડા એમની પાસે લેવા જાઓ છો, તોય પાડોશ વાળા વાતું કરતા લઈ હાલ્યા છે. પણ શું તારું આમાં ઘટી ગયું? નહીં લેવા કે નહીં દેવા. આ માણાનો અવતાર છે. બોલો, સમજી ના જાય, પણ એની પાસે કમાઈ નથી. શંકર કહે કાયા મનુષ્યની ધરી, ભજ્યા નહીં શ્રી રામ, કૂતરા પણ કોઠી ભરે ભટકીને ઠામો ઠામ. મનુષ્ય દેહ એવડા એમ નહીં પાસે છે ને. એ આપણે ભોજન કરી છીએ એવડા એ નહીં જમતા હોય, હારો વરો હોય તો અહીંયા જમતા હશે, પણ એ કોઠી ભરે ને આપણે ભરી એમાં ફેર નથી. આપણે આવું સાંભળીને પછી જમવા બેવીએ એટલે પ્રસાદ રૂપમાં ગણાઈએ, અને ઓલ્યા એ પ્રસાદમાં નથી, એ કંઈક બીજું છે, એ તમે સમજી જાઓ. હા, એટલે મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, બહુ દુર્લભ છે આ. અને એમાં આ સમાગમ થવો, અગાવાલાને તમે કંકોત્રી લખો ને તોય ટાઈમ નથી મળતો ટાઈમ. આપણે છોકરાને મોકલી દઈએ, જાઓ. તો ઘણા આમાં સત્સંગમાં છોકરાને મોકલી દે, અમે ઘરે. પણ ભલામણા આ તો જે ખાઈએ ધરાય. આમાં એવું જ છે ને, આપણને અત્યારે ભૂખ લાગી, હમણાં આપણે જમશું તો જ આપણે ધરાશું ને. એમાં આપણા હાથના કોકને કઈક લે 2 લાડવા તું મારા હાથના વધારે ખાઈ જા, તો ધરી રવાય. આ જાતે જ કરવાનું છે. સ્વતંત્ર ભક્તિ સકલ સુખ ખાની, બીનું સત્સંગ ન પાવહી પ્રાણી. ચોખ્ખો હિસાબ છે આમાં. હાવ દયણું કરીને વાત કરી છે. સ્વતંત્ર ભક્તિ છે.
તમારે જાતે કરવાની. તમારા હાથનું કોઈ કરી જાય એ વાતમાં માલ નથી. એવો કોઈ દાખલો નથી કે આપણા હાથની કોઈ ભક્તિ કરે ને આપણે બેઠા બેઠા પામની. આ દલાલી નથી. આ કોકની જમીનને કોક દલાલી ખાય એવું આમાં હાલે એવું જ નથી. ચોખ્ખો ભગવાને હિસાબ રાખ્યો છે, જે કરે એ જ પામે. હા, આમાં એવું છે, તમે કરો તો તમને જ મળે. આમાં કોઈનો લાગ ભાગ નથી લ્યો, કોઈનો એટલે કોઈનો નહીં. ને કે પહેલા જ રાજાએ ભક્તિ કરી હતી એના બાપનું ના એ, પણ જો એના બાપને એની કરણી એને ના અડી આવી. હે, આમાં બાપ દીકરાનું કંઈ નથી લ્યો. કોના સોરું કોના વાસરું, કોના માને બાપ. અંતકાળે જાવું જીવને. ને ઘરમાં એક મરી ગયો બધાને નનામી બાંધીને ઉપાડી નામે લે. પણ ના, એની આ એટલી લેણ દેણના સંબંધની ગોઠવણી હતી. આ પરમાત્માની ગોઠવણી છે. એટલે આમાં બહુ ભૂલવણીમાં આ બધું જતું ના રહો ને કે આ ભવસાગરની ભૂલવણી છે. આ સમય ક્યાં જતો રહે કાલે સવારે આપણને ખબર રહે એવું નથી. ઘણાને પૂછી હવે ગઈડ પણ આવ્યું કે લે ખબર જ નથી. લઈને ગઈડ પણ ની ખબર નથી. બોલો, એમ આ સમય ક્યાં જતો રહે ખબર નથી રહેતી. એમ આવા વીતી ગયા યુગ ચાર યુગના વાણા વહી ગયા. ત્યારે સંતો પાછા મળ્યા ને એટલે ડગલી ઠેકાણે લાવવા માટે થઈ અને આવા સત્સંગ રૂપી હરવડા વરસાવે. હો, આ સત્સંગ કરવાનું કારણ જ આ છે. સત્સંગમાં જઈ તો આપણને ખબર પડે ને કે મર્યાદા શું કહેવાય, હે, વિવેક શું કહેવાય, વાણી શું કહેવાય. આવું આપણે જઈ તો ખબર પડે ને. પણ અહીંયા જ્યાં જ ના હોય તો આપણને આમાં કંઈ ખબર પડે એવી નથી. હળ હુજે એવું જ નથી. એટલે આમાં ગઈ પળ તારી ફેર નહીં આવે, સમજ મોટકે માર. આ ગઈ પળ ફેર આવશે નહીં. મનુષ્ય દેહ મોટામાં મોટી પળ છે. એ પળ ચૂકી ગયા પછી પસ્તાવા સિવાય આપણી પાસે કંઈ નહીં હોય. છેલ્લા અને ખરેખર તમે જોજો, ગમે એટલા સુખી હોય, ગમે એટલી સંપત્તિ હોય બેંકમાં, ગમે એટલા કરોડો રૂપિયા જમા કર્યા હોય, પણ જેથી ખાટલામાં પડ્યો હોય ને ત્યારે એના પાસે તમે ઘડીક બેસજો, એની વરાળ નીકળશે. આપણે ખબર લેવા ગયા હોય તો વરાળ કાઢે. આપણને આને શાંતિ આપવા જેવું છે જ નહીં. હા, પાયધરો જ વરાળ કાઢે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સમજી જાય પ્યાલા સમજવાનું હતું. આ વાહેથી બધું એ પછી કામ ના આવે. પાણી પેલા પાળ બાંધો. આપણા ગામમાં વાણી કેટલું પાણી કરી દીધું, હે. એટલે પહેલા જો ન્યાર કરેલી હોત તો કોઈના ઘરમાં પાણી ના કરે. ગરીજાત આ પૂછો સોમભાઈ કેટલા ડોલું તબકડા લઈને ઉચેલતા હતા. પૂછ દો આ સોનભાઈને. હે, આ પાણી પેલા પાળ બાંધવાની જરૂર છે. એમ મૃત્યુ આયા પેલા આપણી જાગૃતિ હશે ને તો કાળ કંપ અને જમ થથરે. આ એ વાત છે. હો, વાર્તા રે વાર્તા ને ભાભા ઢોર સારતા ને છોકરા સમજાવતા એવી વાતો નથી. આ કાળ કંપે. કારણ કે એવી એક સ્થિતિ છે. આપણા મહાપુરુષે આપણને એવી જગ્યા એક બતાવી છે, એવો એક દેશ બતાવ્યો છે કે જ્યાં માયા હશે અહીંયા કાળ આવશે. જ્યાં માયા હશે અહીંયા કાળ આવશે. પણ આ તો કાળ કલેશ કાયાથી ત્યાગે. આ વસ્તુ સદગુરુએ કેવી બતાવી છે કે કાળ કલેશ કાયાથી ત્યાગે અને ઈના અનહદ ડંકા સૂનમાં વાગે. તમે જુઓ, આ કોઈ અંગ્રેજી તો હું બોલ્યો નથી, આ કોઈ સંસ્કૃતમાં બોલ્યો નથી, આ હિન્દી તો છે નહીં. આ સવારામ બાપા બોલ્યા, આપણા સીમાડાના નહીં, હે, હજુ કાલ હવારના નહીં. આ 55 વર્ષની વાત છે. તો એ આવું બોલ્યા છે, કાળ કલેશ કાયાથી ત્યાગે એને અનહદ ડંકા સૂનમાં વાગે. તારું અનહદ ડંકા અને સૂન એ પાછું ક્યાં હશે? તો વારંવાર આપણા મહાપુરુષોએ વાણીમાં કીધું છે કે સહજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા. તમારો જે પ્રાણ છે એ સહજ સુન છે. સહજ રીતે હાલે છે. એને તમારે ખેંચવો નથી પડતો. એની મતે બહાર આવે અને પાછો વળે.
પાછો અંદર આવે ધક્કો ના મારવો પડે ને બહાર કાઢવા હાટું થઈ. હે સહજ સહજ રીતે તમે હુઈ રહ્યા હો તોય હાલે, તમે બીમાર હોય તોય હાલે, હાજા હોય તોય હાલે, સપનામાં હાલે ને જાગતાય હાલે ને આપણા ગામમાં હાલે ને પરગામ ગયા હોય તોય હાલે. આ સહજ સુનકી માય ગોતવો હોય તો અહીંયા ગોતી લેજો. જેને ધડ્યો છે ને એને અહીંયાથી ધડ્યો છે. અને આ ચોખ્ખી વાત દયણું કરીને કીધું છે કે સહજ સુનકી માય પ્રેમ હંસ કા વાસા નિરાધાર નિર્ગુણ. આ શરીર છે ને એ 3 ગુણનું બનેલું છે, પણ આ જે પ્રાણ રહ્યો ને એમાં એકય ગુણ નથી, એ નિર્ગુણ છે. એમાં સત્વ ગુણે નથી કે રજો ગુણે નથી કે એમાં તમો ગુણે નથી. અને ખરેખર નિર્ગુણ સ્વરૂપમાં તમે જાઓ ને તો જ સત્સંગ થાય. એ સ્વરૂપ નિર્ગુણનું છે. નિર્ગુણ કી ગતિ ન્યારી. આ ગતિ હાવ જુદી જ છે. જ્યારે આ ધારા તમે પકડો ને ત્યારે ક્યાંય નું ક્યાંયથી પકડાય, આપણને ખબર જ ના હોય. પણ આ એવો ગુરુનો ઘર છે, આ ગુરુનો દેશ આપણને મળ્યો ને એનું આ પ્રમાણ છે. હું તમારી સામે જ બેઠો છું, હું કઈ વિદેશમાંથી જ આવતો નથી ને. હે કા વિદેશી બાબા જ છે નહીં. આપણે મહિને ને મહિને ભેળા થઈ છીએ એટલે આ ક્યાંથી પકડાતું હોય તમને નથી ખબર પડતી એટલી. હે હાવ દેશી અને શુદ્ધ ભાષામાં આપણે કહીએ છીએ કે સહજ સુનકી માય પ્રેમ હંસ કા વાસા. તો બીજી જગ્યાએ એવું પણ કીધું છે કે પિયુજીને મળવા હાલો સખી સુનમાં. કોણ પિયુજી? કે આપણો માલિક, આપણો પરમાત્મા, આપણો ઈષ્ટ, આપણો વાલો, આપણો સદગુરુ, એનો કાયમના માટેનો વાસ છે. અહીં પિયુજીને મળવા હાલો સખી સુનમાં. તો એક જગ્યાએ મીરાબાઈએ ચોખવટ કરી. આપણે તો થોડુંક ગોળ ગોળ બોલવી છીએ, પણ મીરાબાઈએ હાવ ચોખ્ખી વાત કરી કે સુનમાં સાસરિયું મારું. આ ભેદું હોય ને તરત ખબર પડે કે આ ક્યાં આંગળી ચીંધી. બાકી ગાતી ગાતી આવીને ગાતી ગાતી થઈ એવું આપણે આ એમ નથી ને. થોડુંક પાછા હેંકારો ભણજો એટલે મને ખબર પડે કે આપણે બોલીએ કંઈક દોણામ જાય છે. હા ને ઘણા અહીંયા ટેકો લઈને આજ ઊંઘે લઈ લીધી હોય કે આજે હાલા ગાતા હોય એવું લાગે. એમ નથી હો. હા એટલે સુનમાં સાસરિયું મારું, મૈયરિયું લાગે મને ખારો. માયાની વાત રહી ને એ મને મીરા કે ખારી લાગે. અને હકીકતમાં આપણે 4-5 ભેળા થઈ શું કરીએ લ્યો હાલે. આઘી પાછી કરતા હોય ને. હે સત્સંગની વાત એ તો આ મહિને વળી મળે છે સારું, આપણી બેટરી ચાર્જિંગ થાય છે ને. બાકી જ્યાં જાઓ અહીંયા હગાવાલામાં જાઓ તો શું વાતું હોય. તમે મારા કરતા તો તમારે વધારે ફરવાનું હોય એટલે તમને ખબર હોય ને. હું તો હલવાનો છે એટલે આમાં આમાં શું તે જવાતું નથી. કોઈક એમ કે હાલો ને ફલાણી ઠેકાણે કે હવે તીજ અવસ્થા જાય નહીં, જવાય નહીં લ્યો. એટલે આમાં ધ્યાન રહેશે ને એટલું. હે એટલે બહાર જાઓ એટલે લાય ઘરો ઘર લાગી, ક્યાં ઉગરીએ ભાગી, સંતો લાય ઘરો ઘર લાગી. માયાની જ વાતો હોય. સત્સંગની વાતો તો કોક કોક જગ્યાએ છે. હે વાતીય ઘરની કોક વિરલા જાણે, પણ દેખત પંથી કોક ઠેકાણે, કોક કોક ઠેકાણે હોય મૂકેલા જ છે ને. પણ એની પારક શક્તિ આપણને જેથી થાય ને ત્યારે આપણે એના કદાચ ભાગોળમાંથી નીકળ્યા હોય ને તો આપણને એમ થાય કે હાલો ઘડીક મળતા જઈએ. હે કારણ કે એ હિમાલયની પડખાથી તમે નીકળો ને તો શીતળતા આયા વગર ના રહે. એક મરસાનો કોથળો પડ્યો ને તો 2 શેકુમાંથી નહીં તમે ના જાઓ. તો આ સંત સમાગમ છે ભલામણા. નિષ્દિન કરીએ, હા ભળીએ શુદ્ધ બોલી. આ શુદ્ધ બોલી છે. આ સત્સંગ સમાગમ છે ને એ કોઈ ભેળવેલી વાત નથી. આમાં ડાયરેક્ટ જે એરોપ્લેનમાં જે પેટ્રોલ હાલે ને એ ચોખ્ખું હાલે, એમાં ભેળસેળ હાલે. એ તો જમીન ઉપર જે તમારા સાધનો ફેરવવા હોય ને એમાં ભેળસેળ હાલે. કારણ કે આ રોડ ઉપર ગમે આ બંધ પડી જાય ને તો વાંધો નહીં, ઉપર બંધ પડી જાય તો કેટલાના ભૂકાને હારી જાય. આ પ્યોર પેટ્રોલ છે હો, આમાં ભેળસેળ હાલે એવું
આ એની ધારા છે સીધી. હા, અખંડ ધારા જે અમર વર્ષા કરે એના આધારે તો આ અવાજ થાવે. આ વારંવાર શબ્દ લેવાનું કારણ શું કે આપણી પાસે ધારા છે પણ આપણે એને ધ્યાનમાં લેતા નથી. બાકી ગંગા તો બધાના ઘટમાં છે. આ કાયામાં પ્રગટ ગંગા સીધ ફરો પંથ પાળા. આ ગંગામાં અખંડ નાઈ લ્યો તમે. નાવ મત નદીઓ આ એમ કે છે કે નાવ મત નદીઓ નાળા તા ઓલા નાય હળ ઉઠતી નથી કાંઠે કઈ વાંધો નહીં. એમને ક્યાં આપણે ભાડા નથી આપવા પડતા અને જવાય. આપણી પાસે પૈસા હોય ને તો આપણે જવાય. પણ આ બધું છે ને જોવા વિચારવા માટેની વાત છે. અનુભવ કરવો હોય ઘરમાં થશે, જેદી થશે ને તેદી. અને જેટલા મહાપુરુષોના તમને નામ આવડતા હોય ને એમનો ઇતિહાસ તમે સાંભળજો. એને પોતાના આંગણે હે એના આંગણે જ ગંગાજીનું પ્રાગટ્ય થયું ને. જીવન સાહેબના આંગણે ગંગાજીનું પ્રાગટ્ય થયું હતું ને. હે આ ઉગારામ દાદા ને સવારામ બાપા ને આ બધા ક્યાં દેશ વિદેશ ભણવા ગયા હતા? એ હતા અહીંયા. આ બધું થાય એવું છે એટલે સહજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા નિરાધાર નિર્ગુણ એના કભી ન હોવે નાસા. એનો કોઈ દી નાશ ના હોય. એમ ભક્ત બીજ છે ને કોઈ દી પલટે નહીં. ભલે ઝૂક જાય અનંત, એનો કોઈ દી નાશ નથી. ભક્ત કુળનો નાશ નથી એમ બોલ્યા જગદાધાર. જોઈ લો તમે આ ગાંડાની. તમે ગાંડા છો ને અમે ગાંડા છીએ. ગાંડે ગાંડા ભટકાય ને તો મેળાવામાં બહુ ડાયા હોય ને હોંછાર વેંછર દઈને પાછા આવે. અમારા એક વેંછાનો ગાંડો આવ્યો હતો. ગામના ઝાંપા ઉભેલો. તે ઓલ્યા કે ચિયા ગામનો છો? કે વાલા ભુવાનો. કે છોકરો કોનો? તા કે વેંછાનો. ક્યાં ગામનો છો? કે વાલા ભુવાનો. કોનો છોકરો? વેંછાનો. 5 દાન પૂછ્યું તો એનો એ જ જવાબ. એમ આ તો ગાંડાની વણઝાર છે. એનો ગણતા ના આવે પાર. અરે જોઈ લો તમે ગાંડાની આ વણઝાર. માણા એમ કહેતો હોય કે હળાહળ કળિયુગમાં કોઈ સંત ફંત ના હોય તો બીજાનો કોઈનો વંશ ના ગયો ને આવડાને શું ગુનો કર્યો? તો મને એક ગુનો બતાવો જોઈએ. હે તો આપણા હાથથી બંધ કરી દે. તીજ સંતોએ કઈ આ પૃથ્વી ઉપર આવીને કોઈનો ગુનો કર્યો હોય એવો એક દાખલો બતાવો. એને કોઈ ગાય ભેળ દીધી હોય એક દાખલો બતાવો. ભલા માણા બીજાના હાટું થઈને જેલમાં પુરાણા છે. હા, પોતાના દીકરાને ખાંડ્યા છે અને 3 રત્નો કાશીની બજારમાં વેકાણા છે. એ ભક્તિના માટે. એ કઈ સામાન્ય વાતું નથી. બાકી તો ઘર વાખીને તો ઘણાય માળા ફેરવી લે. એ માળામાં મેદાનમાં ના આવવું પડે. એમાં તો હાલે બધી. પણ આ તો ચોક મેદાનમાં આયા છે. જુઓ. હા, કાશી જબુએ કીધું છે કે માન મેલી કોઈ મંડપમાં માણ્યા. સવારામ બાપાનું ફિલ્મ તમે જોઈ છે. એમાં દાસી જબુને કેવા કેવા શબ્દો સાંભળવા પડ્યા છે. હે એ કહે છે કે માન મેલી મંડપમાં માણ્યા. એ સદગુરુના વચને વેચાણા. દાસી જબુ કે એને વેદે વખાણ્યા. દાસી જબુ કે એને વેદે વખાણ્યા. આ ભક્તિના માટે. ભક્તિના માટે ખોળી જુઓ તમે આ પીરુના ખાતા. પતિવ્રત પાળી જેને પાટે જાતા. પાઠ બીજો કોઈ નહીં હો. આ ઓલા જોત ને એવું બધું કરે છે ને એ કર્મકાંડ છે. પાઠ હાર્યો આ કે સદગુરુના શરણમાં રહી અને સાચી વાત કરે ને એ ચોખલિયાનો પાઠ છે. આમાં કોઈ ઓપ ચડાયેલી વાત ના આવે. આ કીધા કીધ વાત ના આવે. હાવ સોખે સોખી વાત. આ આદિ અનાદિનો આ પાઠ મારા ધણીનો છે. આ વાત કર્યા વગર ખબર શી પડે? લ્યો હાલો. સંતના સમાગમમાં જ્યાં વગર ખબર શું પડે? એમ જેટલા જેટલા એના સાનિધ્યમાં જ્યાં એવડા એમને આ ખબર પડી કે આ કંઈક કહેવા માંગે છે. એક જ કડી સાંભળી ગયા દાસી જબુ કે સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે.
દાસી જબુ સવારામ બાપાના ચરણમાં જઈને લેટી પડ્યા. બાપા તમે કહો છો સાહેબ ભેટે. સાહેબ કોણ? કે આ તમારે શું કામ છે? મારે જાણવું છે. અને પૂર્વનો ખાતેદાર હોય ને એ જ આ જાણવા આવે હો. બાકી તો અહીં પડખે જ નહીં. આ કાયમ નીકળતા હોય ને આમથી ને હારે છે. આ દિન પછી નથી નીકળવું. એમ સવારામ બાપાએ વાત બતાવી કે સબ ઘટ મેં મેરા સાઈયા, બધાયના ઘટમાં મારો માલિક રહેશે. અને એ દાસી જબુ આ કહે છે કે આવરીત જો માન મેલી કોઈ મંડપમાં માણ્યા એ સદગુરુના વચન વેચાણા. દાસી જબુ કહે છે આને વેદે વખાણ્યા. જો એના શાસ્ત્રોમાં પુરાણોમાં આજે ઇતિહાસમાં અમર નામ થઈ ગયા ને. કાલ હવારની જ વાત છે કે દાસી જબુનું નામ કોક તો એની ફઈએ પાડ્યું છે, કદાચ કોઈ જોશી એ પાડ્યું છે, પણ એ નામે અમર થઈ ગયું ને. પણ ઓલ્યા અમર નામને ઓળખી ગયા ને એટલા આ નામ અમર થઈ ગયો. આ લોઢું કંચન બન્યું. કાટ ખાઈ ગયેલું લોઢું કદાચ કોઈ પારસમણીને અડી જાય અને એ પછી 100 વર્ષ સુધી તમે એ કંચન હોનું તમે હોમાં દાટી રાખો, જમીનમાં દાટી રાખો તો એને કાટ લાગે નહીં. એને વેદે વખાણ્યા કહેવાય. એ નામ ભક્તબીજ છે, એ પલટે નહીં. ભલે જુજાય અનંત ગમે એટલા યુગો જતા રહે તોય હવે એ નામ જે રહી ગયું. મીરાને વર્ષો થઈ ગયા હજુ યાદ કરી છે આપણે. મીરા કઈ માસીની દીકરી થાય, ફઈની દીકરી છે. આ ગંગા સતીની આપણે કઈ હગું છે, કોઈ નાતે નેડો છે, તોય શું કામ સંભાળીએ છીએ? હે, આ બધા આદિ અનાદિના આપણા હગા છે એટલા આપણે એમની જય બોલાવી છીએ. અને સારું કર્યું હોય એની જય બોલાવાય ને. હે, આ જગતમાં એમને જે સારું કર્યું ને એવું કોઈએ નથી કર્યું. સંત બળે પરમારથી શીતલ વાકો અંગ, તપસ બુઝાવે ઓરન કી ઓર દે દે અપનો રંગ. પોતાનો રંગ અને સંત આપે એવું આ વિશ્વમાં કોઈ નહીં આપે. આ લખી લેવું ડાયરીમાં કે એ આપી દેશે એવું કોઈ નહીં આપે. કદાચ બાપની પાસે 100 વીઘા જમીન હોય ને 4 દીકરા હોય તો એ ચારેય દીકરાને એક વીઘોય બાપ પાસે ના રાખે તો ચારેયને 100 વીઘા ના આપી શકે. 100 માંથી 4 ભાગ થાય 25 વીઘાનો. હે, પણ સદગુરુ તો એક હરખું બધાને આપે. કોઈને ઓછું આપ્યું? બાપાને ભોજા બાપા મળ્યા છે, ભીખુભા બાપુને ભોજા બાપા મળ્યા છે, અને મને ભોજા બાપા મળ્યા છે. અને આમાં ઘણા બેઠા એ બધાને ભોજા બાપા મળ્યા છે. કોઈને અધૂરું ન થાય. એક જ હરખું આપ્યું છે. એમ એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા તાકો વેદ ન પાવે પાર. જેનો વેદ ના પાર પામી કે નેતી નેતી કરીને વેદ ઉભા રહી ગયા, ત્યાંથી સદગુરુએ તો શરૂઆત કરાવી દીધી. જો કે હવે અટકાતા નહીં હો. બાકી તો વેદ વાંચીને તો વજા છે ઝઘડા, પણ સદગુરુ શબ્દ કોક વીરલે પકડ્યા એ વીરલો કહેવાય હો. પકડાઈને વીર કહેવાય. બાકી તો સમજાય એ બધું. આ પુણ્યમ આવે તો ઓલા પુણ્યમ ગુરુ પુણ્ય આવે એમ નહીં. આ તો ગુરુમુખી, જેમ સૂર્યમુખી હોય ને, સૂર્યનું ફૂલ જોયું એમ જે બાજુ સૂર્ય હોય એ બાજુ એ ફૂલ ફરે. એમ ગુરુ હોય ને એ બાજુનો આપણો લમણો હોવો જોઈએ ને. હે, આ તો ઉલટા ગુરુ ને કે બાપુએ તો હવે રળી ખાવાનું ગોત્યું. તારી ભલી થાય તારી, તું ચાલુ કરીને અમે બંધ કરી દઈએ. ભલા માણા આંબો છે આ બાપાનો. હા, અમર આંબો છે હો. આ અમર બીજક છે. કોઈ બીજું અમર બીજક કઈ આકાશમાં લબડતું નથી. આ અમર આસન, અમર કાયા, અમર વચન અલોપ છે. દાસ સવો કે ફૂલગરજી ચરણે. આ વાતને સમજે એવા કરોડોમાં નર કોક છે. બાકી તો આ ઝાંપા બેઠા બેઠા એ જ વાતો હાલતી હોય. હા, એમને મુબારક છે. આપણે એમને આશીર્વાદ કે સદાય આવું આવું કરતા રહીએ. ભજન આ તો આ એક બાજુ રહી ગયું ને આ બીજું ઉપડ્યું છે.
મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને ભજ્યા નહીં ભગવાન હિત ધરીને. પછી ખાસો જમનો માર પેટ ભરીને. પેટ ભરીને કોને કહેવાય? કે કૂતરું થાય ને પછી એને કદાચ મસર સોટે તો એ કોને કે? રાતનું રોતું હોય, મસર સોટે પછી વાહ રો એટલે પછી કોક વહુ જાગી જાય ને ડોશીમાંય જાગી જાય ને ડોશી કે વહુ કે હોવ કે કૂતરું બસ કોઈ માદું જ નથી ને. બહુ હોશિયાર હતા, ડાયા હતા. એ હાવમાં એ કૂતરું ભાળે ને આપણે ના ભાળી કે ના, આપણે કૂતરામાંથી નહીં જાણતા ને. હે એટલે આ બહુ વિચારવા જેવું છે. હા, એમ માંડ માંડ આપણને મનુષ્ય અવતાર મળ્યો. એમાં ગઈ પણ તારી ફેર નહીં આવે. સમજ મૂર્તિમાં સમજ સમજ હે મનવા સાણા, સમજણ શાંતિ પાવે. આમાં જાગ્યા એને જગમાં જીત્યા. और सब अटकावे हे मुसाफिर फोकट क्यों फिर जावे. आखिरी फेरा है ए मुसाफिर. मन भाया से आखिरी फेरा है. એટલે નળ સરોવરનો વચ્ચે બેટ હોય જ ને એવો બેટ હતો ને એમાં નાવડા વાળો બચારો એનો નિર્વાહ ચલાવતો હોય છે. એમાં ઓલો વચ્ચે એક બેટ છે ને નગળાજમાંનો કોઈ જ્યાં હોય એને ખબર હોય એ દી આથમવાની તૈયારીને એક નાવિક ટવકા કરતો હતો કે આખરી ફેરા હે હે મુસાફિર, આખરી ફેરા હે. ઓલો મુસાફિર છે ને અહીંયા એક બિચારો થાક્યો પાછો એ જાગી ગયો. અરે કોક નાવિક કે છે મને બોલાવતા હોય એવું લાગે છે. એટલે સીધો એ આવ્યો નાવડા પાસે આવીને કે ભાઈ આખરી ફેરા? કે હા છેલ્લો ફેરો, તમારે આવવું હોય તો હાલો, નહીતર પછી આખી રાત આઈને રહેવું પડશે. કોઈ નાવડા વાળો હાય આવતો નથી. આ મનુષ્ય દેહ આખરી ફેરો છે. આખર જમાના આયા સંતો તેરા ભેદ કિસી કો પાયા. આખર જમાના આયા. આખર જમાના એટલે આ મનુષ્ય દેહ. બસ આ મનુષ્ય દેહ ઈશ્વરને દુર્લભ છો, પરમાત્માને કમાણી સત્યની કરવી હોય તો એને મનુષ્ય અવતાર લેવો પડે છે. રામ જેવાય મનુષ્ય થઈને આયા, કૃષ્ણ જેવાય મનુષ્ય થઈને આયા, રામદેવજી જેવાય મનુષ્ય થઈને આયા. અરે 33 કરોડ દેવતાના જેના તમે નામ લ્યો એ બધાય મનુષ્ય થઈને આયા. અને આપણે મનુષ્ય થઈને આયા તો ઈમાન આપણા ફેર શું પડ્યો? ઓલામને સમય બગડવા ના દીધો ને આપણે હધરવા ના દીધો. આટલો ફેર લ્યો. હે એવડા કે આપણે બગડવા નથી દેવો તો આપણે હધરવા નથી દેવો લ્યો. જાણે આપણે ફોન કરીને કહે ને કે કાલથી જ થાય છે આવજો ને, કે આ વખત તો મારે રાવણ જવાનું. પેલા શનિવાર છે પુનઃ બનાવટ. આ બનાવટ જ્યાં સુધી આય ભલામણા હાલશે ઉપર નહીં હાલે. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેળા થશે તારે જવાની. આ બધું તેથી અહીંયા લાગવક કોઈ નહીં હાલે. ભલામણા આમાં જમા કરેલું હશે ત્યાં કાયમ આવશે. હા, સંતોએ આય જમા કરાવ્યું છે. જિંદગીમાં કેટલું કમાણા એનો સરવાળો માંડજો તો કળજુગ કૂડો રંગે રૂડો કહેતા ના આવે પાર. જપ તપ કિરત કાંઈ ન કર્યા એક નામ આધાર શ્રી કૃષ્ણ કહીએ. એક નામનો આધાર પકડી લો. ભલે ને હળાહળ કળિયુગ રહ્યો. કોઈ એમ કહેતા હોય કળિયુગમાં ભક્તિ ના થાય. ના, કળિયુગ કેવળ નામ આધારા. સમર સમર નર ઉતરે હવ પાર ઉતરી જાઓ. આ નામનો મહિમા છે ભલામણા. આજકાલની વાત નથી. ઠેઠ સતયુગમાં જે વાત હતી એની એ જ વાત અત્યારે છે. આ જૂનો ધર્મ છે હો. આ ભક્તિ છે જૂની. આ જાજમ જૂની છે. ધર્મ જૂનો છે. હરજી નિજાર પંથ આદિ મોટા મુનિવર થઈને માલો. પણ આપણે તો મેળો માલવો છે, આ નથી માલવો. તો એ તો પંખીડાનો મેળો ભવ નહીં રહ્યો ભેળો. હાલ હવાર ચિઠ્ઠી આવશે ને તેથી ખબર નહીં રે ખાડો આ ચિઠ્ઠી કેવી રીતે આવી ગઈ. હે એને કોણ કી આવ્યું કે આમને ગડી પણ આવી ગયું? એને બધી ખબર છે હો. આપણે એના ઘરમાંથી શ્વાસ લઈએ છીએ. શ્વાસને પકડી લેજો એના ઘરે પોકવું હોય તો. હા, આ દમકદમના દોર ઉપર સડી જા બંદા તો અટળ અભય પદ પાય.
દાસી જીવન સંત ભીમના ચરણે આ કોક કોક સમજૂને દિયા સમજાય. જે સમજી ગયા ને એવડા એમના જો ઇતિહાસમાં નામ રહી ગયા, અને જે આડોડી કરી ગયા એવડા એમને તો જવા જો વાત. કળજુ કૂડો રંગે રૂડો કહેતા ના આવે પાર, જબ તક તીરથ કછું ન કર્યા એક નામ આધાર. શ્રી કૃષ્ણ કહીએ ત્રીજી કડીમાં શું કીધું? જઠારગ્નિમાં ઝુકતે રાખ્યો 9 માસ નિર્ધાર. માતાના ઉદરમાં જેદી આ દેહ ઊંધા માથે 9 માસ ઝૂલતો તો અને નરકમાં પીડાતો તો ને તેથી આર્તનાદ કર્યો સાને, હે પ્રભુ મને આમાંથી છોડાવો, હું તમને નહીં ભૂલું. અને ભગવાને તેથી આર્તનાદીનો સાંભળ્યો અને આને જ્યાં અવતાર બહાર ધારણ કર્યો, અહીં માયાની હવા લાગી દઈ એટલે બોલીમાં ફેર પડી ગયો. આમ ખિસ્સામાં હાથ નાખીને કે હરી ભજવાનો ટાઈમ નથી યાર, તારી ભલી થાય તેદી તું શું બોલતો તો? માતાના ઉદરમાં પ્રાણી શું બોલી બોલતો ને હવે બોલ્યામાં ઘણો ફેર છે. આ માયામાં મનડું તારું બહુ લોભાણું, હરીને ભજ્યાથી જ તારે વેર છે. બાળપણું બચપણમાં ખોયું, આ ભર જોબનની માય રે માયલા, જરાક ચેતીન ચાલો ભાઈ, ચેતીન ચાલો ભાઈલા. ભાઈલાના કાળુ ભાઈ આયા છે ને, આપણે એમને કહીએ છીએ ભાઈલાના છો ને, ચેતીન ચાલો ભાઈલા. અમે નીકળ્યા હતા પણ ટાઈમ નતો, નકર આવત ઘડી. એટલે ચેતીને હાલવા જેવું છે. ચેત ચેત નર ચેત. બાકી આમાં કાળ ક્યારે આવી જાય કે ચિઠ્ઠી તો આવવાની નથી, ફોન આવવાનો નથી કે હવે તૈયાર રહેજો અમે આવી છીએ. ઓચિંતાના દાવા છો. હા, ખબર એ નથી રહેતી. મારા બેટું કે હમણાં અમે ભેળા બેઠા હતા ક્યાં ને આટક આવી ગયું, અને મારા બેટું આ દરદે સારું કાઢ્યું છે, તરત જ ઉપાડી લે. આમ ગાડી આવીને તરત ઉપાડ્યો છે. વાહ વાહ. જઠારગ્નિમાં ઝુકતે રાખ્યો 9 માસ નિર્ધાર. ત્યાં સ્તુતિ કીધી અલબેલાની બહાર ધર્યો અવતાર. અહીંયા આવીને ભૂલી ગયો. અરે બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગાવા. આ મનુષ્ય દેહ ધારણ કરી તે હરિના ગુણ ના ગાયા, ગુરુના ગુણ ના ગાયા તો તને વારંવાર ધિકાર છે. આ દેહ મળ્યો શું કામનો ભલામણા? આ જીભથી હરિનું નામ ના લેવાનું તો આ જીભ નથી, આ સાંભળાની લૂલી કહેવાય. આ આંખથી જો હરિના દર્શન ના કર્યા, ગુરુના દર્શન ના કર્યા તો એ આંખ નથી, એ કોડિયું છે, કોડિયું. હાથ જોડીને જો ગુરુને નમ્યા નહીં, કોઈ સંતને નમ્યા નહીં તો આ હાથ નથી. અને હાથ ભગવાને શું કામ આપ્યા છે? તાળી પાડીને રામ નામ બોલજો કે વાડીમાં ભરવા ન થાય. તો આમાં માણાને રસ નથી. બોલો. એટલે જઠારગ્નિમાં ઝુકતે રાખ્યો 9 માસ નિર્ધાર. આ સ્તુતિ કીધી અલબેલાની, આમાં બહાર ધર્યો અવતાર, માયામાં મોહીને. ખરેખર આમાં માયા મહાવિકાર. હા, સહેજે સંતથી તમે આગળ જતા રહો, આઘા જતા રહો એટલે આમાં માયા છોડે એમ છે નહીં. પણ જે ચલતી ચક્કી દેખ કે તું ક્યું કબીરા રોય, હે પેલા રોવા માંડ્યા આવું બધું જોઈને કે આમાં કોઈ બચી શકતું નથી. એટલે કબીર સાહેબને આર્તનાદ કર્યો. એમાં અંદરથી ગુરુએ એવો જવાબ આપ્યો. પહેલી સાખીમાં એમ કહે છે કે ચલતી ચક્કી દેખ કે रिया कबीरा रोई, दो पाटन की बीच में साबित बचा नहीं कोई. तो अंदर थी गुरु ये जवाब आप्यो कि चलती चक्की देख के तू क्यों कबीरा रोई. खूंट पकड़ के बैठना तो वाळ वांको ना होय. देशी घंटीઓ હતી ને એમાં માળી બાજરી ઓળે કે ઘઉં ઓળતા હોય, પણ જે ખીલડાની આજુબાજુમાં હોય ને એ આખા હોય. ખીલડો મેલીને જે આખા જ્યાં જ્યાં એમ ગુરુના શરણમાં કાયમ દિવાળી. એ શરણ જો જીવ તો બધું જીવ. પછી ઓલામને લાગ ફાવક નહીં. જેનો સહકાર હતો, જેની સાયા હતી, એ સાયા તું બડો ધણી, તુજસે બડો નહીં કોઈ. તું જેના સિર હસ્ત ધરે वो तो जग में बड़ो हो. है
એને કાળે શું કરીએ કે ભલામણા. એટલે સવારામ બાપા કહે છે ભજનના ભરો રહેજો અંતે એને રોપશે. આ અમર બીજક જેને હાથમાં આવ્યું ને કાળ કેમ કરીને લોપશે? હે, એને કાળ શું કરી શકશે ભલામણા? પણ ભજનનો ભરો કરજો. ભજન એટલે ઉન્મુનિય થાય છે એ ભજન. હો હા, એ ભજનની વાત છે. ઉન્મુનિએ અજવાળા ભાળ્યા પંચરંગમાં જઈ પડી, શબ્દ કટાર સુરત સાથે લડી, એને કેમ વિસરીએ પલ ઘડી? આ તો અમને અમૂલક વસ્તુ જડી. આપણને જડીને એનો આનંદ છે, એનું ગૌરવ છે. સવારામ બાપા કે આ ભજન કરો તો ભેટે. આદમ તો અંતરમાં રહેશે પણ ભજન કરો તો ભેટે. આપણને ભેટ્યા છે, ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોર છાપ પરવાના. એમ જેને સદગુરુ મળ્યા છે ને એ ભગવાન છે. એવું નક્કી જ કરી લેવાનું. ગુરુ બ્રહ્માંડ, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત. બીજાને માનવું હોય ના માને, એનું ભલે એ લૂંટાય. આપણી કમાયું આપણે જાળવો નુગરા ભલન લૂંટાય. આપણા ભાણાની ઉડાડી લેવી. અને જેને ગુણ નથી બંધાણો ને એ તો ધરા હાર તમારી વાંહે પડી દેશે કે અહીંયા શું ભાળી ગયા છો? ત્યાં તો અમે એ બાપુ તે ત્યાં આ રોડ ઉપર આંટા મારતા જ લ્યો. તે અમારે રોડ ઉપર ના આવવું? ક્યાં માણકોલ ચોકડી કે એ તો બાપુ કે ઓલે મોબાઈલ હમો કરાવાય એટલે એ કામ નહીં કરવાનું. અમારે ઘરમાં જ કરી દેવાનું તો જ સંત કહેવાય. આ એવું નથી હો તમ તાર. જેને સમજણ પડી જાય ને એને ચોખ્ખું કીધું છે, દૂર દેખન મત જાઓ પણ પકડી લ્યો સુરતા કી દોરી. હા, આ વાત નક્કી કરી ગયો. સુરતા તમારી ઘરે બેઠા નક્કી થઈ જાય ને પછી વિતરો જગતમાં જ્યાં જાઓ અહીંયા અનુભવ થાય છે. બોડાનો ડાકોરમાં રહેતો હતો પણ એની સુરતા ઠેકાણે હતી. તે દ્વારકામાંથી ઓલ્યો વાહે થયો, મારે અહીંયા આવવું. હે, ભગવાન તમારી વાહે થાય. અને કદાચ એવો દાખલો અત્યારે આપણે સવારામ બાપાનો સામેથી રામદેવજી કહે છે કે મારે પીપળી આવવું. હે, અત્યારે દાખલા હામાં મોજૂદ પડ્યા પણ જેને વિશ્વાસ નથી બંધાતો એ તો આદિ અનાદિના ઊંધા ઘડા છે ને. એ ગમે એટલો વરાત પડે ને તો એમાંય સાટોય પાણી નહીં ભરાય. એમ ઊંધા ઘડાનો પાર નથી. આપણે હવળા થઈ ગયા ને. અને જોજો ઘર ઉપર પેલા આ તો હવે એ નળિયા જતા રહ્યા દેશી, એમાં ઊંધા રહ્યા ને એ જ પેલા ફૂટે. હવળા રહ્યા એને કઈ વાંધો ના આવે. હિમ છે આ બધું. આપણે હવળા રહો. હા, હવળા એટલે હાવ સીધા ને સાદા એને હવળા કહેવાય. હો, આ કોકને કડ સડાવે એની વાત નથી. હા, એવું નથી. આપણે રહો. આપણે તો હાદામાં જીવી જાઓ બસ. તો સમય આપણે સાર્થક થઈ ગયો જ છે. મહાપુરુષે આપણા માટે રસ્તો ચોખ્ખો વાળી અને સાફ કર્યો છે. ખાલી જો આપણે એક બગાઉ ખાતા હાકરનો ગાંગડો મળી ગયો ને, હે, આવો કોણ આપે? કોણ નવરું છે? લ્યો હાલો, હગામાં જ કોઈ આયા? હે, આ 3 દાડાથી માળી આયા છે અને 3 દાડાથી અમને અમૃત પાય છે. લ્યો, 85 વર્ષની ઉંમર છે અને આપણે 45 પહોંચ્યા કે મારો મકોડો ખસી ગયો, હું નહીં બેસી શકું. 3 દાડાથી એક ધારે આનંદ કરાવે છે. બોલો. હા, ને કે આપણે બીજી વાતમાં જવા દો. આપણને વાત સહજમાં મળી છે તો સહજ બાત મેં સબ સુખ પાવે, સહજ બાત હે સાચી. તમે સદગુરુનું નક્કી કરો તો ઘેર ગંગા ઘેર કાશી. ઘરના ઘરે જ બધું થાય એવું છે. એટલે અનુભવ કરવો થોડો થોડો. હા, અનુભવમાં છે. અનુભવી આવ્યો છે અવતાર માથે સદગુરુને ધાર. જાવું હોય જો ધણીને દરબાર, એની બેડલી ઉતારશે ભવપાર. બોલો સદગુરુ દેવ કી.